નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપની યુટ્યુબ ચેનલ જાત મહેનત જિંદાબાદમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। આપ સર્વે મજામાં હશો। હવે આપણે સંવાદની ચર્ચા કરીએ છીએ મિત્રો। તો જ્યારથી શબ્દોની શરૂઆત થઈ છે, ધરતી ઉપર માનવી સાથે જ્યારથી શબ્દોની શરૂઆત થઈ છે અને ત્યાર પછી શરૂઆતમાં આદિમાનવ જે છે એકબીજાને સંકેતો દ્વારા, ચિહ્નો દ્વારા કેટલીક પોતાની લાગણીઓ વ્યક્ત કરતો, પણ ધીરે ધીરે માનવીમાં જ્યારે વિકાસ થયો છે ત્યારે એ ચોક્કસ વસ્તુને એને ચોક્કસ નામ આપ્યા છે અને જે તે વિસ્તાર પૂરતા નામો જુદા છે, એને આપણે અલગ અલગ ભાષા અથવા તો અલગ અલગ બોલી તરીકે ઓળખીએ છીએ। તો આ રીતે સંવાદો થતા હોય, બે અથવા બે થી વધારે વ્યક્તિ વચ્ચે જે માહિતીનું આદાન પ્રદાન થાય, જેને કમ્યુનિકેશન કહેવાય, એને આપણે સંવાદ તરીકે ઓળખીએ છીએ મિત્રો। માહિતીનું આદાન પ્રદાન એટલે સંવાદ। હવે આ સંવાદો એ જ્યારે બે કે વધારે વ્યક્તિઓ સામસામે કરતા હોય તો એને આપણે પ્રત્યક્ષ સંવાદ કહીએ છીએ, એટલે કે ડાયરેક્ટ સ્પીચ કહીએ છીએ, ડાયરેક્ટ નરેશન કહીએ છીએ। તો પ્રત્યક્ષ સંવાદ એટલે સામસામેની વાતચીત। હવે આ જ સંવાદને જ્યારે કોઈ ત્રીજી વ્યક્તિ રજૂ કરે, ત્રીજી વ્યક્તિ જ્યારે એના શબ્દોમાં રજૂ કરે છે ત્યારે આપણે એને પરોક્ષ સંવાદ કહીએ છીએ। પરોક્ષ સંવાદ એટલે ઇનડાયરેક્ટ સ્પીચ અથવા તો ઇનડાયરેક્ટ નેરેશન। હવે પ્રત્યક્ષ સંવાદ એટલે શું? એક ઉદાહરણ લઈએ આપણે કે એક રમેશ અને મહેશનું ઉદાહરણ લઈએ છીએ કે રમેશ said to મહેશ, I love my country। રમેશ said to મહેશ, અવતરણ ચિહ્નમાં ઇન્વર્ટેડ કોમાસમાં આપણને આપેલું છે I love my country। અહીંયા આપણે જોઈએ છે કે રમેશ મહેશ એ બંને પ્રત્યક્ષ વાતચીત કરે છે। રમેશ બોલનાર છે અને મહેશ સાંભળનાર છે। તો અહીંયા બોલનાર વ્યક્તિ જે છે એને આપણે નેરેટર કહીએ છીએ। રમેશ એ બોલનાર છે તો એને આપણે શું કહીએ છીએ? નેરેટર। મહેશ એ વાક્ય સાંભળનાર છે, તો મહેશ વાક્ય સાંભળનાર છે તો એને આપણે કહીશું લિસનર। લિસનર એટલે વાક્યનો સાંભળનાર। ત્રીજા નંબરમાં એક શબ્દ આપેલો છે said to, મહેશ અને રમેશની વચ્ચે। તો રમેશ બોલનાર અને સાંભળનારની વચ્ચે જે said to છે એને આપણે બોલાયેલ ક્રિયાપદ કહીએ। ઇંગ્લિશમાં કહીશું તો રિપોર્ટિંગ વર્બ। આ રિપોર્ટિંગ વર્બ એટલે કે બોલાયેલ ક્રિયાપદ। અને છેલ્લા અવતરણ ચિહ્નમાં જે શબ્દો આપેલા છે, ઇન્વર્ટેડ કોમાસમાં આપેલા છે, તે શબ્દો I love my country એને આપણે કહીશું રિપોર્ટેડ સ્પીચ, એટલે કે બોલાયેલ શબ્દો। બોલાયેલ ક્રિયાપદ, રિપોર્ટિંગ વર્બ અને બોલાયેલ શબ્દો એટલે કે રિપોર્ટેડ સ્પીચ। હવે આપણે આ વાક્યમાં ફેરફારો કરવાના હોય છે। મહેશ રમેશ પ્રત્યક્ષ વાતચીત કરે છે, એને આપણે પરોક્ષમાં ફેરવવું છે। એટલે જ્યારે ત્રીજી કોઈ વ્યક્તિ આ વાક્યને રજૂ કરે તો ગુજરાતીમાં આપણે આવું બોલીએ કે રમેશે મહેશને કહ્યું, હું મારા દેશને ચાહું છું। હવે ત્રીજી વ્યક્તિ જ્યારે વાક્ય રજૂ કરે ને ત્યારે એક શબ્દ ઉમેરશે, કે શબ્દ ઉમેરશે અને એ વાક્ય આ રીતે રજૂ કરશે કે રમેશે મહેશને કહ્યું કે તે દેશને ચાહે છે। હું દેશને ચાહું છું નહીં, ડાયરેક્ટ સ્પીચને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવા માટે, એટલે કે પ્રત્યક્ષ કથનને પરોક્ષ કથનમાં ફેરવવા માટે આપણે 5 મુદ્દા યાદ રાખીશું। 5 પોઈન્ટ્સ પ્રમાણે આપણે યાદ રાખવાના છે અને 5 મુદ્દા પ્રમાણે જ તમે તૈયારી કરો તો આ પ્રશ્ન ધોરણ 9 થી ધોરણ 12 સુધી સતત પૂછાય છે મિત્રો। બધા જ ધોરણમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નેરેશન વિશેના વાક્યો હોય છે, 3 થી 4 માર્કના વાક્યો હોય છે અને એ વાક્યો આપણે સરળતાથી લખી શકીએ। તો સૌ પ્રથમ મુદ્દા નંબર 1 છે, મુદ્દા નંબર 1 સર્વનામમાં ફેરફાર। મુદ્દા નંબર 2 છે સર્વનામમાં પછી ક્રિયાપદમાં ફેરફાર, એટલે કે બોલાયેલ ક્રિયાપદ રિપોર્ટિંગ વર્બ જે છે એમાં ફેરફાર। ત્રીજા નંબરે છે યોગ્ય સંયોજકનો ઉપયોગ। આપણે યોગ્ય સંયોજક વાપરવાનું છે, એ મુદ્દા પ્રમાણે જોઈએ છે। ચોથા નંબરે કાળ પરિવર્તન, અને આ કાળ પરિવર્તન જે છે એ તમારે વ્યવસ્થિત રીતે પોઈન્ટ ટુ પોઈન્ટ યાદ રાખવાનું છે, એકદમ ઈઝી છે। અને ત્યાર પછી આપણે લઈશું છેલ્લે શબ્દ પરિવર્તન। પોઈન્ટ નંબર 5 જે છે શબ્દ પરિવર્તન। તો આ પ્રકારે 5 મુદ્દાઓ આપણે યાદ રાખીશું। હવે મિત્રો પોઈન્ટ નંબર 1, આ પોઈન્ટ નંબર 1 જે છે
સર્વનામમાં ફેરફાર. હવે સર્વનામમાં ફેરફાર એ કેવી રીતે થાય છે? સર્વનામ એટલે કે નામને બદલે વપરાતો શબ્દ એટલે સર્વનામ. તો એમાં એક સરસ મજાનું સૂત્ર આપણે યાદ રાખીશું, SON. S એટલે સબ્જેક્ટ, સબ્જેક્ટ એટલે બોલનાર, જે નેરેટર છે તે, એના અનુસંધાનમાં ફેરફાર થાય. O એટલે ઓબ્જેક્ટ, ઓબ્જેક્ટ એટલે સાંભળનાર, અહીંયા લિસનર લઈશું, એટલે કે સાંભળનારના અનુસંધાનમાં ફેરફાર થાય. અને વાક્યમાં જ્યારે ત્રીજી વ્યક્તિનો ઉલ્લેખ કર્યો હોય તો નો ચેન્જ, N ફોર નો ચેન્જ. નો ચેન્જ એટલે એમાં કોઈ પણ ફેરફાર નથી કરવાનો. તો અહીંયા આપણે જોઈએ છે કે એક વાક્ય આપણને આપેલું છે કે રમેશ સેડ ટુ મહેશ. આપણે નામ લીધા છે, એ જ નામથી ચાલુ કરીએ. રમેશ સેડ ટુ મહેશ, આઈ વિલ ગીવ યુ એ પેન. રમેશ સેડ ટુ મહેશ, આઈ વિલ ગીવ યુ એ પેન. અહીંયા આપણે જોઈએ છે કે આઈ શબ્દ જે છે અવતરણ ચિહ્નમાં, એ રમેશના અનુસંધાનમાં ફેરવા છે, બોલનારના અનુસંધાનમાં ફેરવાઈએ, અને ગીવ યુ, યુ શબ્દ જે આપેલો છે એ સાંભળનારના અનુસંધાનમાં ફેરવા છે. તો મિત્રો આ સર્વનામમાં ફેરફાર છે. હવે આ વાક્યને આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં જ્યારે લખીએ ત્યારે આ રીતે લખાય છે કે રમેશ ટોલ્ડ મહેશ that he would give him a pen. એ આપણે જ્યારે ઉદાહરણો લઈશું એની અંદર વ્યવસ્થિત રીતે પોઈન્ટ ટુ પોઈન્ટ યાદ કરીશું અને પછી આપણે લઈશું. બીજું વાક્ય છે રમેશ said to મહેશ, અજય will give you a pen. હવે અહીંયા અજય જે છે એ ત્રીજી વ્યક્તિ છે, તો ત્રીજી વ્યક્તિના અનુસંધાનમાં આપણે કોઈ ચેન્જ કરવાનું નથી, કોઈ ફેરફાર નથી કરવાનો. વાક્યમાં કાળમાં ફેરફાર થાય છે પણ અજય ત્રીજો પુરુષ એકવચન છે, એના સર્વનામમાં કોઈ ફેરફાર નથી થતો. તો આ પ્રમાણે આપણે પ્રથમ નંબરના મુદ્દામાં કે વાક્યમાં સર્વનામમાં કેવી રીતે ફેરફાર કરવો, ફરીથી એક વખત યાદ રાખી લો. બોલનારના અનુસંધાનમાં, સાંભળનારના અનુસંધાનમાં, અને ત્રીજી વ્યક્તિ જ્યારે હોય ત્યારે નો ચેન્જ. તો આ પ્રકારે આપણે ફેરફાર કરીશું. હવે મિત્રો મુદ્દા નંબર 2.2, રિપોર્ટિંગ વર્બમાં ફેરફાર, બોલાયેલ ક્રિયાપદમાં ફેરફાર. હવે આ બોલાયેલ ક્રિયાપદમાં ફેરફાર કેવી રીતે કરીશું? મિત્રો વાક્યમાં જ્યારે સાંભળનાર વ્યક્તિ ના આપેલી હોય, સાંભળનાર વ્યક્તિનો ઉલ્લેખ ના કર્યો હોય, એટલે કે દારૂડિયા બકબક કરતા હોય તો એને સાંભળવા વાળું કોઈ ના હોય. કેટલાક માણસો હવામાં વાતો કરતા હોય તો હવામાં વાત કરે છે, એકલા વાત કરે છે, એને સાંભળનાર કોઈ નથી. તો જ્યારે સાંભળનાર નથી ત્યારે રિપોર્ટિંગ વર્બ એટલે કે ક્રિયાપદ, જેને આપણે સેડ ટુ તરીકે દર્શાવ્યું છે, એમાં કોઈ જ ફેરફાર કરવાનો નથી. પણ જ્યારે સાંભળનાર વ્યક્તિ આપેલી હોય ત્યારે આપણે વાક્યમાં સેડ ટુ ને બદલે શું વાપરવું? રિપોર્ટિંગ વર્બ સેડ ટુ એના બદલે શું વાપરવું? તો એમાં જુદા જુદા વાક્યના પ્રકારો આપણે ધ્યાનમાં લેવાના છે. બધા જ વાક્યના પ્રકારો તો મિત્રો હું બોલીશ તો વિડીયો લાંબો થઈ જાય આપણો, પણ એ વાક્યોની આપણે ચર્ચા કરીએ છીએ મિત્રો. તો એમાંથી પહેલું વાક્ય આપણે આવું લઈએ કે વિધાન વાક્ય. વિધાન વાક્ય, ટુડે ઇઝ સન્ડે, આજે રવિવાર છે, તો એ હકાર વાક્ય છે. ટુડે ઇઝન્ટ સન્ડે, આજે રવિવાર નથી, તે નકાર વાક્ય છે. તો હકાર અને નકાર વાક્ય વિધાન વાક્ય હોય ત્યારે તમારે ટોલ્ડ વાપરવું વર્બ તરીકે. વર્બ તરીકે આપણે ટોલ્ડ વાપરીશું. કોઈ પણ હકાર વાક્ય કે નકાર વાક્ય આપેલું હોય એટલે કે વિધાન વાક્ય હોય તો એની સાથે વર્બ તરીકે તમારે ટોલ્ડનો ઉપયોગ કરવો. હવે કેટલાક હુકમ દર્શક વાક્યો હોય છે. હુકમ દર્શક એટલે કે હુકમ આપે છે, ચલો ઉભા થાઓ, બેસી જાઓ, તો આ હુકમ દર્શક વાક્ય છે. તો એમાં ઓર્ડર્ડ શબ્દ લખીશું. વિનંતી, મને પેન આપશો, મહેરબાની કરીને અહીંયા બેસો. આવા જ્યારે શબ્દો બોલાતા હોય ત્યારે તમારે રિક્વેસ્ટેડ શબ્દ વાપરવાનો છે. જ્યારે માહિતી પૂરી પાડવામાં આવે ત્યારે ઇન્ફોર્મડ શબ્દ પૂરો પાડવાનો છે. સલાહ આપવામાં આવે ત્યારે એડવાઇસ્ડ, કોઈનો આભાર માનો ત્યારે થેન્કડ, કોઈનો ઉત્તર પ્રત્યુત્તર આપો, જવાબ આપો ત્યારે તમારે રિપ્લાય. પણ જવાબના બે પ્રકાર છે મિત્રો. જ્યારે તમે હકારમાં જવાબ આપો અથવા તો માથું આમ હલાવો, માથું આપણે આમ હલાવીએ ને એટલે હકારમાં બોલીએ છીએ, અને માથું આમ હલાવીશું ત્યારે નકારમાં બોલીએ છીએ. કેટલાક માણસો બોલતા નથી, સાંકેતિક ભાષામાં બોલે. તો માથું જ્યારે આમ હલાવે છે અથવા તો હા જવાબ હોય છે તો એને આપણે રિપ્લાઇડ ઇન પોઝિટિવ આવું કહીશું. નકારમાં જવાબ આપે, માથું આમ હલાવે, આડું હલાવે, તો ત્યાં આપણે શું કરીશું? રિપ્લાઇડ ઇન નેગેટિવ.
હવે કેટલીક વસ્તુઓનું આપણે વર્ણન કરીએ છીએ. વર્ણન કરીએ એટલે એક્સપ્લેન્ડ શબ્દનો ઉલ્લેખ કરીશું. પણ એક્સપ્લેન ની અંદર પણ જ્યારે દુઃખ સાથે આપણે વર્ણન કરીએ તો એક્સપ્લેન્ડ વિથ સોરો, દુઃખ સાથે વર્ણન કરીએ છીએ. અને જ્યારે એ વર્ણન આનંદ સાથે કરીએ, મને મજા પડી ગઈ, વેરી બ્યુટીફુલ, ઇટ્સ અ નાઇસ, આવા શબ્દોનો જ્યારે ઉલ્લેખ કરીએ છીએ ત્યારે જોય, એક્સપ્લેન્ડ વિથ જોય, આવા શબ્દોનો ઉલ્લેખ કરીએ છીએ. તો આવા ઘણા બધા શબ્દો છે, મેં અંદર આપેલા છે. બધા જ શબ્દો નોંધી લેવાના છે મિત્રો. કયા વાક્ય સાથે કયો શબ્દ આપણે વાપરવો છે, એ વર્બમાં ફેરફાર કરવાનું એ આપણા માટે ખૂબ જ અગત્યનું છે. કોઈ વાક્ય ઉમેરવું છે તો એના માટે એડેડ શબ્દ લઈશું. અને કોઈ પણ શબ્દ જ્યારે તમને યાદ નથી આવતો ત્યારે મિત્રો ટોલ્ડ શબ્દ તમે વાપરી શકો છો. તો આ પ્રકારે વર્બમાં ફેરફાર આપણે કરીએ છીએ. હવે મિત્રો પોઈન્ટ નંબર 3. પોઈન્ટ નંબર 3 છે એટલે સંયોજકનો ઉપયોગ. આપણે જુદા જુદા સંયોજકો વાપરવાના છે, કનેક્ટિવ્સ વાપરવાના છે, કંજક્શન્સ વાપરવાના છે. તો અહીંયા કયું સંયોજક લઈશું? તો આપણે હકાર વાક્ય જ્યારે લેતા હોય, હકાર વાક્યની સાથે હંમેશા ધેટ સંયોજક વાપરવાનું છે. આપણે ઉદાહરણ લઈશું ત્યારે ખબર પડશે મિત્રો. ફક્ત અત્યારે પોઈન્ટ પાર્ટ 2 ની અંદર આપણે ઉદાહરણો લઈશું. આ પાર્ટ 1 ની અંદર માત્ર ને માત્ર પોઈન્ટ યાદ રાખો. હકાર વાક્ય આપણે લીધા છે ત્યારે નકાર વાક્ય અને હકાર વાક્યમાં સંયોજક તરીકે THAT ધેટ વાપરવું. મિત્રો બીજા નંબરે છે કે કોઈ વાક્યમાં વિનંતીનો ભાવ હોય, સૂચનનો ભાવ હોય, સલાહનો ભાવ હોય, હુકમ દર્શક હોય, તો આવા વાક્યોની અંદર તમારે ટુ સંયોજક વાપરવાનું છે, TO, ટુ. ત્રીજા નંબરે જ્યારે ટુ બી થી, સહાયકારક ક્રિયાપદથી કે ટુ હેવ થી પ્રશ્ન શરૂ થતો હોય, આવા પ્રશ્નો શરૂ થતા હોય ત્યારે સંયોજક તરીકે ઇફ વાપરવું, IF, ઇફ. પણ વેધર શબ્દ પણ વપરાય છે, પણ વેધર સ્પેલિંગ લાંબો છે એટલે આપણે ઇફ સંયોજકનો ઉપયોગ કરીએ છીએ. આગળ છે WH થી શરૂ થતા પ્રશ્નો. વોટ, WH આખો એક સમૂહ છે. વોટ છે, વેર છે, વેન છે, વાય છે, હું છે, હુમ છે, હુસ. તો આવા બધા શબ્દો સાથે મિત્રો તમારે WH જે પણ છે એ સંયોજક તરીકે લેવાનું છે. અને HOW વાળું જો વાક્ય આપેલું હોય, પ્રશ્નાર્થ વાક્ય આપેલું હોય તો એની સાથે HOW સંયોજક વાપરવાનું છે. તો આ પ્રકારે જુદા જુદા સંયોજકોનો ઉપયોગ કરીશું. મિત્રો પ્રશ્નાર્થ વાક્ય આપેલું હોય અથવા તો ઉદ્ગાર વાક્ય આપેલું હોય તો પ્રશ્નાર્થ વાક્યની અંદર તમારે હકાર વાક્ય કર્યા પછી જવાબ લખવાનો છે અને ઉદ્ગાર વાક્યને પણ તમારે વિધાન વાક્યમાં ફેરવવાનું છે. બરાબર? હાઉ બ્યુટીફુલ, તો હાઉ બ્યુટીફુલ આપણે નથી લખવાનું, પણ ઇટ વોઝ વેરી બ્યુટીફુલ. તો આ ઉદ્ગાર જે છે, એક્સક્લેમેટરી સેન્ટેન્સ છે, એને ઇટ વોઝ વેરી બ્યુટીફુલ. તો આ પ્રકારે આપણે લખીએ છીએ મિત્રો. તો એવી રીતે આપણે સંયોજનમાં ફેરફાર કરીએ છીએ. યસ. હવે મિત્રો પોઈન્ટ નંબર 4. પોઈન્ટ નંબર 4. પોઈન્ટ નંબર 4 માં કાળ રચના, અગત્યનું. કાળ રચના, ટેન્સીસ, ચેન્જ ઓફ ટેન્સીસ જે છે, કાળમાં પરિવર્તન જે છે એ તમારે અપ ટુ ડેટ તૈયાર રાખવાના છે. કાળ એકદમ સરળ છે. 3 સાદા કાળ, 3 ચાલુ કાળ, 3 પૂર્ણ કાળ અને 3 ચાલુ પૂર્ણ કાળ. તો એમાં કેવી રીતે ફેરફાર કરીએ છીએ મિત્રો? આપેલું છે, તમે સાદો વર્તમાન કાળ હોય તો સાદો ભૂતકાળ, ચાલુ વર્તમાન કાળ હોય તો ચાલુ ભૂતકાળ, પૂર્ણ વર્તમાન કાળ હોય તો પૂર્ણ ભૂતકાળ. પણ વાક્યમાં જ તમને ચાલુ ભૂતકાળ આપેલો હોય અથવા સાદો ભૂતકાળ આપેલો હોય તો ત્યાં તમારે ઇનડાયરેક્ટ સ્પીચ જ્યારે કરો છો ત્યારે ચાલુ પૂર્ણ ભૂતકાળ લેવાનું છે. એ પણ આપણે ઉદાહરણ લઈશું ત્યારે ખબર પડે. દાખલા તરીકે એક ઉદાહરણ લઈએ છીએ કે ભાઈ ગો શબ્દ આપેલું છે તો સાદા વર્તમાન કાળમાં ગો અથવા ગોજ વાપરીએ, સાદા ભૂતકાળમાં વેન્ટ વાપરીશું, ભવિષ્યકાળમાં વિલ અથવા શેલ ગો વાપરીશું. ચાલુ કાળ જ્યારે આપેલા હોય ત્યારે ઇઝ, એમ, આર પ્લસ ગોઈંગ વાપરીએ છીએ. ચાલુ ભૂતકાળ હોય ત્યારે વોઝ, વેર, ગોઈંગ વાપરીએ છીએ. અને ચાલુ ભવિષ્યકાળમાં વિલ બી અને શેલ બી સાથે ગોઈંગ શબ્દ વાપરીએ છીએ. પૂર્ણ વર્તમાન કાળ આપેલું હોય ત્યારે હેવ કે હેઝ ગોન વપરાય છે. પૂર્ણ ભૂતકાળ હોય ત્યારે હેડ ગોન વપરાય છે. અને પૂર્ણ ભવિષ્યકાળમાં વિલ, શેલ, હેવ ની સાથે ગોન વપરાય છે. અને એ જ રીતે ચાલુ ક્રિયાઓ, ચાલુ પૂર્ણ ક્રિયાઓને ભેગી કરેલી હોય ત્યારે હેઝ બીન ગોઈંગ શબ્દ આપણે વાપરવાનો છે. તો હેઝ પ્લસ બીન પ્લસ ગોઈંગ. તો આ પ્રકારે
જુદા જુદા કાળમાં જુદી જુદી વાક્ય રચના લેવાની છે. અંદર તમારે મિત્રો શબ્દ પરિવર્તન કેવી રીતે થાય છે તો મેં તમને દર્શાવેલા છે મિત્રો વિડીયોની અંદર. તમે એનો સ્ક્રીનશોટ પાડી લેશો. સ્ક્રીનશોટ પાડીને દાખલા તરીકે ધીસ આપી હોય તો ધેટ કરીએ, ધીજ આપી હોય તો ધોજ કરીએ, નાવ આપી હોય તો ધેન કરીએ, કમ આપી હોય ગો આપી હોય તો કમ કરીએ. એવી જ રીતે યસ્ટરડે હોય તો ધેટ ડે, ટુડે હોય તો પણ ધેટ ડે, યસ્ટરડે ને બદલે ધ પ્રીવિયસ ડે અથવા તો ધ ડે બિફોર પણ આપણે વાપરી શકીએ છીએ. ટુમોરો આપેલી હોય તો ધ નેક્સ્ટ ડે. તો આવી રીતે જુદા જુદા શબ્દોમાં કેવી રીતે પરિવર્તન થાય છે એ સ્ક્રીનશોટ તમે પાડી લેશો તો મિત્રો તમને યાદ રહેશે. તો આ પ્રકારે આવા મુદ્દાઓ પ્રમાણે આપણે જો ગ્રામરને યાદ રાખીશું અને આટલા સરળ મુદ્દાઓ મિત્રો કોઈ જગ્યાએ તમને સરળતાથી સમજવા નહીં મળે તો બધા જ મુદ્દાઓ ફરીથી એકવાર રિફર કરી લેજો અને ત્યાર પછી આપણે આ ઉદાહરણોની અંદર જોઈશું તો સરળતાથી પેરેગ્રાફો આપણે સોલ્વ કરી શકીશું મિત્રો. તો નેક્સ્ટ પાર્ટની અંદર બીજા વિભાગની અંદર આપણે મિત્રો આના ઉદાહરણો સોલ્વ કરીશું અને એ ઉદાહરણો પૂરતી તમારે નવા વિડીયોની રાહ જોશો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. વિશ યુ ઓલ ધી બેસ્ટ.